તો આપણો ખજૂર પાક બનીને હવે ટોપરું એડ કરવાનું છે। તો આ રીતે આપણે ટોપરું ડીશમાં એડ કરી દેવાનું છે ને ઉપર આપણે જે કટિંગ કર્યું હતું એ મૂકીશું। હવે આ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને આપણા હાથથી રોલ બનાવી લઈશું। તો આ રીતે આપણે એને રોલ બનાવી લઈશું। ચાલો મિત્રો, સ્વાગત છે અમારું કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીએ ખજૂર પાક। ખજૂર પાક બનાવવા માટે 500 ગ્રામ ખજૂર લઈ લીધો છે આપણે। ખજૂર લીધો અને 2 પેકેટ બિસ્કિટ લીધા છે અને સીણેલું ટોપરું લીધું છે ને કાજુ અને બદામ આપણે કટિંગ કરીને લઈ લીધા છે અને 2-3 ચમચી ઘી પણ લીધું છે। તો ચાલો હવે આપણે બિસ્કિટને ભૂકો કરી નાખવાનો છે। આપણે 2 બિસ્કિટ લીધા થાય એના ભૂકો કરીને રેડી થઈ ગયો છે। તો આપણે હવે કાજુ અને બદામ ઘીમાં શેકી લઈએ। હવે આપણે 2 ચમચી ઘી નાખીશું। ઘી નાખી એમાં કાજુ ને બદામ આપણે શેકી લેવાના છે। કાજુ ને બદામ બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે। તો આ રીતે આપણે શેકી લેવાના। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે એટલે સરસ આપણા કાજુ ને બદામ શેકાઈ જાય। ધીરે ધીરે હલાવતું રહેવાનું એટલે આપણા કાજુ બદામ બ્રાઉન કલરના થઈ જાય। કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું। તો આપણા કાજુ બદામનો કલર ચેન્જ થઈ ગયો છે। કાજુ બદામ આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે ખજૂર એડ કરીશું। ખજૂર આપણે નાખી અને 5 મિનિટ સુધી આપણે હલાવવાનું છે આ રીતે। આ રીતે ધીમે ધીમે હલાવતો રહેવાનું એટલે આપણો ખજૂર એકદમ મિક્સ થઈ જશે। ધીમે ધીમે આપણે હલાવી રાખવાનું છે। 5 મિનિટ સુધી આપણે હલાવવાનું છે ખજૂરને। ઓછા હાથે આપણે હલાવી રાખવાનું। આ રીતે છૂટો પાડતો જવાનો એટલે સરસ આપણો મિક્સ થઈ જાય। તો આપણો ખજૂર સરસ મજાનો ઉગાળીને રેડી થઈ ગયો છે। એક સરખો થઈ ગયો છે આ રીતે। તો હવે આપણે જે બિસ્કિટનો ભૂકો કર્યો તો એ એડ કરવાનો છે। હવે જરૂર પડતો નાખીશું। ધીરે ધીરે હલાવતા રહીશું। મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। તો આપણા બિસ્કિટ નાખ્યા હતા એ સરસ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે નાખીશું કાજુ અને બદામ। કાજુ બદામ નાખીને આપણે એને પણ મિક્સ કરી લેવાનું છે આ રીતે। ધીરે ધીરે મિક્સ કરી લેવાનું। તો આપણા કાજુ ને બદામ આ રીતે મિક્સ કરી લીધા છે આપણે। તો હવે એને આપણે થોડી વાર ઠરવા મૂકીશું। હવે આ ઠંડુ થઈ ગયું છે
તો હવે આપણે એને આપણા હાથથી રોલ બનાવી લઈશું. તો આ રીતે આપણે એને રોલ બનાવી લઈશું. રોલ બનાવીને આપણે કટિંગ કરી લઈશું. તો હવે આપણા રોલ બનીને તૈયાર થઈ જશે. તો આપણે એને કટિંગ કરી લઈશું. ચાલો આપણે હવે આને કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે. આપણું કટિંગ થઈ ગયું છે. હવે ટોપરું એડ કરવાનું છે. તો આ રીતે આપણે ટોપરું ડીશમાં એડ કરી દેવાનું છે ને ઉપર આપણે જે કટિંગ કર્યું હતું એ મૂકીશું. તો આપણે થોડું ટોપરું એડ કરીશું. તો આપણો ખજૂર પાક બનીને રેડી છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી? લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.